તો જોઈ લો મિત્રો, ગોંડલથી ગણેશ જાડેજાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પહેલા તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ. ગોંડલ પંથકની બેન દીકરી માટે કોઈ નજર ઊંચી કરી અને જોવે, જ્યારે ગોંડલ તાલુકાના ખેડૂતોની જમીન હવે આ વિડીયોમાં ખુદ મિત્રો ગણેશ ગોંડલ ખુદ કહી રહ્યા છે ગોંડલમાં દાદાગીરી થશે, દબંગગીરી થશે. ફૂલ વિડીયો તમને આગળ દેખાડું. જો ગોંડલની માલકો મિત્રો આવા કામ થશે તો ગણેશ ગોંડલ સૌથી પહેલાં આગળ આવશે. તો ઝાઝો ટાઈમ નથી જુઓ, ગણેશ ગોંડલનો આ વાયરલ વિડીયો સાઈડમાં જોઈ નાખો. અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જે નવી નવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે. તો સાઈડમાં પહેલાં ગણેશ ગોંડલનો આ વિડીયો જુઓ. ગોંડલ પંથકની બેન દીકરી માટે કોઈ નજર ઊંચી કરી અને જોવે, જ્યારે ગોંડલ તાલુકાના ખેડૂતોની જમીન વ્યાજખોરો પચાવી પાડે. આવા સમયની અંદર આવા કિસ્સા જ્યારે અમારા સુધી આવતા હોય છે, ત્યારે આવા કિસ્સાઓની અંદર 100% અમે દાદાગીરી કરી છે, દબંગગીરી કરી છે. ખેડૂતોની પાછી જમીન એમને અપાવવા માટે થઈ દાદાગીરી કરી છે. કોઈ લુખ્ખા તત્વો કે કોઈ આવારા તત્વો ગોંડલની કોઈ પણ બેન. હવે આ વિડીયોમાં મિત્રો ગણેશ ગોંડલ એવું કહી રહ્યા છે કે જો કોઈ દીકરી ઉપર કોઈ સામું જોશે, એની સાથે કોઈ છેડછાણી કરશે તો અમે દબંગગીરી કરશું. જો કોઈની જમીન પસાવી લેશે કોઈ લુખ્ખા તત્વો દ્વારા તો પણ અમે દબંગગીરી કરશું અને દાદાગીરી પણ કરશું. એવું મિત્રો ગણેશ ગોંડલ સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો હમણાં જ તમને ખબર જ છે જે ગણેશ ગોંડલ છે એ સરસામાં છે અને એના ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એમાંનો આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો ગોંડલની માલકો મિત્રો કોઈ લુખ્ખા તત્વો કોઈ દીકરીને હેરાન કરે તો પણ મિત્રો અમે દબંગ થઈશું અને દાદાગીરી પણ કરીશું, એવું ગણેશ ગોંડલ ખુદ કહી રહ્યા છે આ વિડીયોની માલકો. અને હાલ આ વિડીયો રાતોરાત વાયરલ થઈ રહ્યો છે. તો આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો? કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે.